ભાવનગર મેઇન બજારમાં આવેલ અલગ અલગ દુકાનોમાં ચોરી કરનાર બે ઇસમોને રોકડ રકમ સહિતના મુદ્દામાલ સાથે ઝડપી પાડેલ. લોકલ ક્રાઇમ બ્રાન્ચના અધિકારીશ્રીઓને ભાવનગર શહેર ગ્રામ્ય વિસ્તારમાંથી વણસ વધાર મિલકત સંબંધી ગુનાઓ શોધી કાઢવા માટે સખત સૂચના આપેલા હોય, જે અંતર્ગત ભાવનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચના માણસો ભાવનગર શહેર વિસ્તારમાં વણસ વધાર મિલકત સંબંધી ગુનાઓના શકદારોની તપાસમાં હતા. જે દરમિયાન બાતમી મળેલ કે અગાઉ ચોરીના ગુનામાં પકડાયેલ જય ઉર્ફે રોગી અને ઈજાન ઉર્ફે બાબા રહેઠાણ બંને ભગા તળાવ ભાવનગરવાળા મોતી તળાવ વીઆઈપી પાછળ સિકોતર માતાના મંદિર પાસે બાવળની કાંઠ પાસે બેઠેલ છે. તેઓ પાસે ઇન્ટરનેટના વાઈફાઈ રાઉટર તેમજ રોકડ રકમ જેવી ક્યાંકથી ચોરીથી અથવા છળ કપટથી મેળવેલ હોવાની શંકા હતી. જે બાતમીના આધારે તપાસ કરતા બંને ઇસમો ત્યાં હાજર મળી આવેલ, જ્યારે મુદ્દામાલ બાબતે કોઈ સંતોષકારક જવાબ આપેલ નહીં હોવાથી આ મુદ્દામાલ ચોરી અગર તો છળ કપટથી મેળવેલ હોવાનું જણાઈ આવતા શક પડતી મિલકત તરીકે તપાસ અર્થે કબજે કરવામાં આવેલ. બંને ઇસમોની પૂછપરછ કરતા આજથી થોડાક દિવસ પહેલા તેઓ બંને મેઇન બજારમાં આવેલ એક દુકાનમાં તોડેલ તેમાંથી ઘણું બધું પરચુરણની ચોરી કરેલ હોવાનું તેમજ બંને તેના થોડા દિવસ પછી એટલે કે 3-4 દિવસ પછી રાત્રિના સમયે મેઇન બજાર આજુબાજુ આવેલ એક રાતમાં 4 દુકાનોને તોડેલ અને તેમાંથી 10, 20, 50 સોની નોટો તેમજ પરચુરણ, ડીવીઆર, વાઈફાઈ રાઉટર વગેરેની ચોરી કરેલ હોવાનું જણાવતા પોલીસે બંને ઇસમોને ઝડપી તેમની પાસેથી રોકડ ₹22,885 તેમજ ચીજવસ્તુઓ સહિત કુલ કિંમત ₹48,935ના મુદ્દામાલ સાથે બંને ઇસમોને ઝડપી આગળની વધુ કાર્યવાહી થવા માટે તેને ગંગાજળિયા પોલીસ સ્ટેશનમાં સોંપી આપવામાં આવે. અશ્વિન ગોયલ, જી ન્યૂઝ, ભાવનગર.